નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પીએસસી પરીક્ષા 2022 એટલે કે આવતીકાલે જે પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં OMR શીટ કેવી રીતે ભરવી, પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી જોઈ લેવું। જે શિક્ષક મિત્રો અમારો વિડીયો નિહાળી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે તમારા શાળાના જે વિદ્યાર્થી મિત્રો પીએસસીની પરીક્ષા આપવા જવાના છે તેમના સુધી અમારો આ વિડીયો શેર જરૂરથી કરી લેજો, જેથી તેમને ખ્યાલ આવી જાય। મિત્રો, આ પ્રકારનો તમારો OMR આન્સર શીટ આવશે, ખાસ તમારે જોઈ લેવાનો છે। જે તમારો OMR છે આ પ્રકારનો આવશે। 200 ગુણ જે છે એનું પેપર હોવાથી 200 ગુણની સામે વિકલ્પ જે છે એ આવશે। પ્રથમ ખાસ મારે જે તમને વાત કરવી છે એ આજે વાત કરવી છે બેઠક નંબર। તો મિત્રો, બેઠક નંબરને કેવી રીતે પ્રોસેસ કરવાની હોય છે એની વાત કરીએ તો પ્રથમ તમારો જે કોલ લેટર છે એના સૌથી ઉપરના ભાગે તમે જોશો તો ત્યાં SEATNO આમ કરીને સીટ નંબર લખેલો છે। આ સીટ નંબર તમારે જે છે અહીં મિત્રો કમ્પ્લીટ તમારે ખાનામાં લખવાનો છે અને ત્યારબાદ લખાઈ ગયા બાદ અહીં 3 નંબર છે તો આ 3 નંબર જે છે તેને આવી રીતે તમારે પૂરેપૂરું જે છે એ મિત્રો પૂરવાનો છે। ત્યાર પછી 4 નંબર છે તો બીજી હરોળની અંદર 4 નંબર પૂરવાનો છે। મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે હરોળ છે તમારે ભૂલ નથી કરવાની। ત્યારબાદ 2 નંબર છે તો આપણે અહીં જે છે એ 2 નંબરને પૂરીશું। ત્યારબાદ 5 નંબર છે તો અહીં આપણે 5 નંબરને પૂરીશું। ત્યારબાદ 2 નંબર હોવાથી એની હરોળમાં 2 નંબર, ત્યાર પછીની કોલમમાં 1 નંબર અને છેલ્લે જે છે એ મિત્રો 3 નંબર જે છે આપણે પૂરીશું। વિદ્યાર્થી મિત્રો, તમારે કુંડાળાની બહાર બિલકુલ કાઢવાનું નથી અને અહીં જે આપણને ઉદાહરણ આપેલું છે કરેક્ટ એટલે કે સાચું, તો આવી રીતે જે તમારે છે ગોળ જે છે પૂરવાનો છે। આ પ્રકારે જે છે આ ખોટી રીતે કરવાનું નથી, એકની અંદર 2 પૂરવાના નથી, અધૂરું જે છે એ પણ છોડવાનું નથી। ખાસ તમારે પ્રથમ બેઠક નંબર જે છે એ લખવાનો છે, ત્યારબાદ સિગ્નેચર ઓફ કેન્ડિડેટ તમારા પોતાની સહી જે છે એ આ ખાનાની અંદર કરવાની છે। અહીં કેવી સહી કરશો તો વિદ્યાર્થી મિત્રો, જે કોલ લેટર તમારી જે હોલ ટિકિટ છે એની અંદર જે તમે સહી કરીને અપલોડ કરેલી હતી એ ત્યાં છપાયેલી છે, એ પ્રકારની સહી તમે અહીં કરી શકો છો। ત્યારબાદ જે તમારા શિક્ષક તમારા જે ક્લાસરૂમમાં હશે એમની સિગ્નેચર અહીં આવશે, એ મિત્રો કરી દેશે, તેનો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। ત્યારબાદ આગળ વધીશું। પ્રથમ પ્રશ્ન નંબર 1ની અંદર દાખલા તરીકે સાચો જવાબ B આવે છે તો આ જે B છે એને તમારે પૂરેપૂરું આવી રીતે કાળી પેન અથવા તો બ્લુ પેન લઈ જવાની છે અને એનાથી પૂરવાનો છે। મિત્રો, આવતીકાલે માસ્ક જે છે ફરજિયાત પહેરીને જવાનો છે। તમારો પરીક્ષાનો સમય 2 થી 5નો છે। તો જો 3 કલાકનું પેપર હોવાથી તમને તરસ લાગતી હોય તો ખાસ તમારે પાણીની પારદર્શક જે છે એ બોટલ સાથે લઈ જવાની છે। તો મિત્રો, આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ 200 પ્રશ્નો છે, 200 પ્રશ્નોના જવાબ આપવાના છે। ખાસ મિત્રો, પ્રથમ પ્રશ્નપત્ર જે છે એનો પ્રશ્ન જે તમે સોલ્યુશન કર્યું છે એનો નંબર જાણી લો। દાખલા તરીકે મેં 80 નંબરનો પ્રશ્ન સોલ્યુશન કર્યો છે તો મારે 80 નંબર છે એની સામે સાચો જવાબ એ આવે છે તો હું અહીં એ દર્શાવીશું, ત્યારે 79 અથવા તો 81માં ભૂલ ન થાય તેનો ખાસ મિત્રો તમારે ક્રમ જે છે એ જોઈ લેવાના છે। પરીક્ષા આપનાર તમામ મિત્રોને બેસ્ટ ઓફ લક। મિત્રો, તમારું પેપર ખૂબ સારું જાય અને જે તમને અહીં બેઠક નંબર અને જે કુંડાળા પૂરવાની વાત કરી છે એટલે કે વર્તુળ જે પૂરવાના છે કરેક્ટ પૂરો, તેના માટેનો આ વિડીયો અમે બનાવેલો છે।